રમેશભાઈ જેટલી સાલો ઓઢાડી છે ને એટલી પાછી આવે છે સન્માનમાં. વાવો તેવું લણો અને કરો તેવું પામો, એ કહેવતને આ મંચ ઉપર આપણે જોઈ રહ્યા છીએ. ચાલો રમેશભાઈ, ઉક્કાભાઈ પુંજાભાઈ મંચ ઉપર આવી જાય. ઉક્કાભાઈ પુંજાભાઈ મંચ ઉપર આવી જાય. રમેશભાઈ નું સ્વાગત કરવા માંગે છે. માનવીના આ મધુવનમાં મન નાચે છે મનમાં મનમાં. પરસ્પર એકબીજાનો ભાવ ઉમટી રહ્યો છે અને બધા એકબીજાનું માન અને સ્થાન બંને જાળવી અને સન્માન કર્યા છે. થોડીક એકાદી ગડી કાઢી નાખો ને રમેશભાઈ, એટલે ઓછું અને ગડી કાઢી નાખો. હાલો છેલ્લો સીધો સીધો ખેસ બનાવી નાખો. હા તમે આ ખેસ આપો, આ બનાવી નાખે છે તમે નાખો. હાલો આ બાજુ બે ભાઈઓને. અમદાવાદ આહિર સમાજના આગેવાનો, સમાજ રત્નો એ રમેશભાઈનું સન્માન કર્યું અને સામે રમેશભાઈએ બધાને ખેસ પહેરાવી અને સૌનું સન્માન કર્યું છે. થોડીક તાલી પાડજો. વાહ ભાઈ વાહ. વરસાદની ઋતુમાં પણ એક છાંટો પીડ્યો નથી અને જેવા આપણે જમીને બધા વિદાય થશું એટલે ધોધમાર વરસાદ પડવાનો છે, એ હકીકત છે. અત્યારે અટકી ગયેલો છે, અટકાવેલો છે. સના બાપા ક્યાં ગયા? આ બંધ જાવ. ચન્નાભાઈ રામભાઈ વાગમસિંહ આટલા લોકો મંચ ઉપર આવે. સુરેશભાઈ જીણાભાઈ વાગમસિંહ, પ્રમુખ શ્રી વાગમસિંહ પરિવાર, પ્રમુખ શ્રી ચામુંડા માતા વાગમસિંહ પરિવાર. ભાવેશભાઈ જાદવભાઈ વાગમસિંહ, નાનજીભાઈ બાબુભાઈ વાગમસિંહ ચીખલી, ભીખુભાઈ ધીરુભાઈ વાગમસિંહ સરપંચ ચીખલી, દિલીપભાઈ સુખાભાઈ વાગમસિંહ સુરતથી 3 વખત પદયાત્રા કરીને અહીં આવેલા. સુરતથી 3 વખત પદયાત્રા કરી, એકવાર નહીં, 2 વાર નહીં, 3 વાર. ગોવિંદભાઈ રામભાઈ વાગમસિંહ ગીતાંજલિ સ્કૂલ, ભરતભાઈ બાગાભાઈ વાગમસિંહ, હિંમતભાઈ ભોળાભાઈ વાગમસિંહ અમદાવાદ, જેનિલભાઈ કનુભાઈ વાગમસિંહ જેને પાણીના મોટરની સેવા આપેલી, નિતેશભાઈ નારાયણભાઈ વાગમસિંહ જુનાગઢ, દેવાજભાઈ લગરાભાઈ વાગમસિંહ દેવગઢ, ચુનીભાઈ ભાયાભાઈ વાગમસિંહ જમનાવડ, મનસુખભાઈ વશરામભાઈ વાગમસિંહ જુનાગઢ, લક્ષ્મણભાઈ ભીખાભાઈ વાગમસિંહ મેંદરડા, મધુભાઈ રામભાઈ વાગમસિંહ સુરત, પિયુષભાઈ જાદવભાઈ વાગમસિંહ રાધે ટ્રાવેલ્સ સુરત, નાનજીભાઈ કાથડભાઈ વાગમસિંહ વેકરિયા, પ્રફુલભાઈ વીરાભાઈ વાગમસિંહ ધારી અને હિતેશભાઈ રામભાઈ વાગમસિંહ. આ બધા ભાઈઓ જો આ સભા મંડપમાં હોય તો મંચ ઉપર આવશે અને બધાનું શાલ અને પુષ્પગુચ્છથી સ્વાગત રમેશભાઈ દ્વારા કરવામાં આવી રહ્યું છે. હા હાલો ભાઈ,
હા બાપા. હાલો ભાઈ બધા આવી જાઓ પ્લીઝ ભાઈ બધા. હાલો યુવાનો. હાલો રમેશભાઈ. હાલો બધાને ઝડપથી એ સાલ રેડી રાખો. આમ પુષ્પગુચ્છ આપો. સાલ રેડી રાખો આમ ખોલીને. ભાઈ સાલ ખોલીને રેડી રાખો આમ. હા હાલો ચના બાપા. હા લાઈક છે ને પણ ચના બાપા. હાલો નાનજીભાઈ એને સાલ. હાલો પછી ભરતભાઈ સુરતથી ભરતભાઈ. વાગમસી પરિવારના પ્રમુખ સુરતના સુરેશભાઈ. હાલો ભાઈ. હાલો નવયુવાન પિયુષભાઈ. એ ભાઈજાના ભેરું છે. ગમે ત્યારે ખાલી એક ફોનથી ઊભા રહીએ અને દિવસની ગણતરી ન કરે. કદાચ 2 દિને 4 દિને 8 દિયા હોય તો એ આવી જાય. હા ભાવેશભાઈ નિષ્ઠા અને પૂરી જવાબદારીથી રસોડું સંભાળે સુરતમાં પણ અને અહીંયા પણ. આ તો એને અહીંયા ઊભા રાખ્યા એટલે રહી. બાકી એનું કામ રસોડે હોય અને ખડે પગે હોય. ચાલો આ બાજુ સોનીભાઈ છે. બાવકુભાઈ અને નાગભાઈ રમેશભાઈ નું સન્માન કરે છે. એડવોકેટ નાગભાઈ. હાલો ગોવિંદ કાકાનું બાકી છે. ગોવિંદ કાકા આવી જાય. હાલો ભોળાભાઈ. પછી ગોવિંદ કાકાને હાલો સાલ ઉડાડ્યો બાપુ. હમણાં આ બધું નહીં એટલે તમારે તમે આ બાજુ જાઓ. ચાલો સાલ લાવો. એક ઝડપથી સાલ લાવો. હાલો ગોવિંદ કાકાને. વસરામ બાપાની દૂધીમાં. બધાનો આભાર. નવયુવાનો એક સરસ ફોટો લઈ લ્યો. અરે